ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર શ્રી શનિદેવ મંદિરમાં પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર વન વિભાગ કચેરી સામે શનિદેવ મંદિર ખાતે પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈ નગરની જનતાને શનિદેવના આશીર્વાદ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યવાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં 20 જેટલા દંપતી યજમાન પદે પૂજન કર્યું। સમગ્ર આયોજન ડભોઈ નગરના આગેવાન વિનોદભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। નગરી માટે આજનો દિવસ ખૂબ ગૌરવશાળી દિવસ છે કે આજે શનિ મહારાજની આજે દરબાવતી નગરીમાં પ્રતિષ્ઠા થઈ છે, સાથે હનુમાનજી મહારાજની મૂર્તિનું પણ અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી છે। એમાં સંતો મહંતો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। શનિ મહારાજ માટે કહેવાય છે નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગજમ છાયા માર્તમ સંભૂતમ તમ નમામી શનેશ્વરમ, એટલે કે કાળી મેષ સરખા તેજસ્વી સૂર્યપુત્ર યમના મોટાભાઈ એવા શનિદેવને હું પ્રણામ કરું છું। અને શનિદેવના આ મંત્રનો જે કોઈ જાપ કરે એને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે અને અત્યારે લોકોને દુઃખમાંથી મુક્તિ મળે। શનિ મહારાજ કર્મોના દેવ છે, જેના જેવા કર્મ એને એવી રીતે ન્યાય આપતા હોય છે। ત્યારે હું શનિદેવ મહારાજ પાસે પ્રાર્થના કરું છું કે દર્ભાવતી નગરીના જે કોઈ નાગરિક આપના શરણે આવે, આપના દર્શને આવે, એને આપ એના જે કોઈ કર્મો દુષ્કર્મો હોય એમાંથી માફી આપજો અને એને શનિની પનોતી જેને ચાલતી હોય એમાં પણ એને સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી ભગવાન શનિદેવને પ્રાર્થના કરું છું। Thank you.